કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચિતં મા કર્મ ફલે હેતુ મૂર્મા તે અસંજ્ઞો અસ્તિત્વ કર્મણિ. તારો અધિકાર માત્ર કર્મમાં જ છે, ફળમાં ક્યારેય નથી. તું કર્મફળને ક્યારેય હેતુરૂપ ન ગણો અને અલસતમાં પણ તારો લગાવ ન રહે. આ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે વ્યક્તિનો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, પરંતુ તેને કર્મના ફળની ઈચ્છા ન રાખવી જોઈએ. તત્વજ્ઞાનના આ માર્ગમાં કર્મ કરીને ફળ માટે આકાંક્ષા ન રાખવી એ જ સાચું ધ્યાન છે. તસ્માદસક્ત સતત કાર્ય કર્મ સમાચર અસક્તો વ્યાચરન્કર્મ પરમાત્મ્યોતિ પુરુષ. આથી નિસંગ રહીને સદા કરવાનું કર્મ કરી, કારણ કે નિસર્ગ રહીને કર્મ કરવા વડે માનવ પરમ સુખને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે નિસંગતાથી કર્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નિસંગતાથી કર્મ કરવાથી માનવ પરમ સુખને પ્રાપ્ત કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય અને અધર્મનો ઉદ્ભવ થાય છે, ત્યારે ત્યારે હું સ્વયં શ્રીકૃષ્ણ રૂપે અવતાર લેતો છું. ભગવાન કૃષ્ણ અહીં કહે છે કે જ્યારે પણ ધર્મનો નાશ અને અધર્મની વધઘટ થાય છે, ત્યારે ભગવાન ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ તહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વે ધર્મનો ત્યાગ કરી ફક્ત મારું શરણાગત થા, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, ચિંતિત ના થા. અંતિમ શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને પૂર્ણ સમર્પણનો માર્ગ બતાવે છે. આ માર્ગ દ્વારા સત્યનો અનુસરો અને મારું શરણ લે, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. ભગવદ્ ગીતામાં જીવનમાં દરેક પાસાનું અનુસંધાન મળે છે. તે દૈવી જીવનશૈલી, કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ અને ધર્મના પ્રચાર માટે એક મહાન પવિત્ર ગ્રંથ છે. અર્જુન જેવા મનોમંથન કરી રહેલા દરેક જણ માટે કૃષ્ણના ઉપદેશો પ્રકાશમય માર્ગદર્શન આપે છે. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં શ્રેષ્ઠ જીવન જીવવા માટે અનંત મંત્રો છુપાયેલા છે.